શ્યામકુમારના નમસ્કાર। પ્રશ્ન 1 કઈ અધ્યાપન પદ્ધતિના પ્રણેતા પ્રો. H.E. આર્મસ્ટ્રોંગ હતા, જેમાં વિદ્યાર્થીને એક સંશોધકની ભૂમિકામાં મૂકીને જાતે જ સમસ્યાનો ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે? જવાબ: શોધ પદ્ધતિ, હ્યુરિસ્ટિક પદ્ધતિ, હ્યુરિસ્ટિક મેથડ। પ્રશ્ન 2 નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર શાળાકીય શિક્ષણના 5+3+3+4 માળખામાં ત્રીજા તબક્કા તરીકે આવતા 3 વર્ષના મિડલ સ્ટેજમાં કયા ધોરણો અને વયજૂથનો સમાવેશ થાય છે? જવાબ: ધોરણ 6 થી 8, ઉંમર 11મી 14 વર્ષ। પ્રશ્ન 3 જે શૈક્ષણિક કસોટીનું મૂલ્યાંકન કરતી વખતે તપાસનાર શિક્ષકના પોતાના અંગત પક્ષપાત, રાગ દ્વેષ કે મનોદશાની કોઈ અસર પડતી નથી અને દરેક મૂલ્યાંકનકાર એકસરખા જ ગુણ આપે છે, તે કસોટીનો કયો ગુણધર્મ દર્શાવે છે? જવાબ: વસ્તુલક્ષિતા, ઓબ્જેક્ટિવિટી। પ્રશ્ન 4 શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 ની કલમ 17 અનુસાર વર્ગખંડમાં બાળકો પ્રત્યે કઈ બાબત પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે? જવાબ: બાળકોને શારીરિક શિક્ષા, ફિઝિકલ પનિશમેન્ટ કરવા પર તથા માનસિક રીતે ત્રાસ આપવા પર। પ્રશ્ન 5 જ્યારે બાળક પોતાની ભૂલ કે નાપાસ થવાનું કારણ પોતાની ઓછી મહેનતને આપવાને બદલે પરીક્ષાનું પેપર જ ખોટું નીકળ્યું હતું તેવું બહાનું બતાવે છે, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ, ડિફેન્સ મેકેનિઝમ દર્શાવે છે? જવાબ: યુક્તિકીકરણ, રેશનલાઇઝેશન। પ્રશ્ન 6 માઇક્રો ટીચિંગ કૌશલ્ય અંતર્ગત વર્ગખંડમાં શિક્ષક જ્યારે પાઠની શરૂઆતમાં જટિલ ખ્યાલોને સરળ ભાષામાં, તાર્કિક ક્રમમાં અને ઉદાહરણો આપીને સ્પષ્ટ કરે છે, ત્યારે તેને કયું કૌશલ્ય કહેવાય છે? જવાબ: સ્પષ્ટીકરણ કૌશલ્ય, સ્કિલ ઓફ એક્સપ્લેનિંગ। પ્રશ્ન 7 લેવ વાયગોત્સ્કીના સામાજિક સાંસ્કૃતિક વિકાસના સિદ્ધાંત મુજબ બાળક જ્યારે પોતાની જાત સાથે જ મોટેથી વાતો કરીને પોતાના વિચારો અને કાર્યોનું નિયમન કરે છે, ત્યારે તેને શું કહેવાય છે? જવાબ: ખાનગી વાચન, સ્વનિર્દેશિત ભાષણ, પ્રાઇવેટ સ્પીચ। પ્રશ્ન 8 E.L. થોર્નડાઇકના અધ્યયન સિદ્ધાંત મુજબ કયો નિયમ દર્શાવે છે કે જો કોઈ કાર્ય કર્યા પછી બાળકને સંતોષ કે આનંદનો અનુભવ થાય, તો તે કાર્ય શીખવાની ઝડપ અને શક્યતા વધી જાય છે? જવાબ: પરિણામ કે પ્રભાવનો નિયમ, લો ઓફ ઇફેક્ટ। પ્રશ્ન 9 જે અધ્યયન અક્ષમતા, લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા બાળકને વિચારોને લખાણમાં યોગ્ય રીતે વ્યક્ત કરવામાં, શબ્દોના અક્ષરો યોગ્ય વળાંક સાથે લખવામાં કે સુંદર હસ્તલેખન કરવામાં ગંભીર મુશ્કેલી પડે છે, તેને શું કહેવાય છે? જવાબ: ડિસગ્રાફિયા, ડિસ્ગ્રાફિયા, લેખન અક્ષમતા। પ્રશ્ન 10 હેવાર્ડ ગાર્ડનરના બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત મુજબ મનોચિકિત્સકો, કાઉન્સેલર્સ, શિક્ષકો અને સામાજિક કાર્યકરોમાં અન્ય લોકોની મનોદશા, ઉત્સાહ અને વર્તનને સમજવાની કયા પ્રકારની બુદ્ધિ વિશેષ હોય છે? જવાબ: આંતરવ્યક્તિક બુદ્ધિ, ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ।